ડીસા તાલુકાના માલગઢ કૈલાસધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શિષ્યો દ્વારા ગુરુજીનું પૂજન કરવામાં આવે છે। ગુરુજીને તિલક ફૂલહાર પહેરાવી તેમનું ગુરુ પૂર્ણિમાના દિવસે સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડીસા તાલુકાના માલગઢ કૈલાસધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે મહંત શ્રી 1008 ઓમગીરીજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિષ્યો દ્વારા ગુરુજીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગુરુજીને એ શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા। કૈલાસધામ મહંત 1008 ઓમગીરીજી દ્વારા આવેલ શિષ્યોને ભોજન પ્રસાદ કરાવ્યો હતો। આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે કૈલાસધામ મંદિરના જીર્ણોદયનું પ્રથમ પથ્થરનું ભટ્ટ પૂજન આજે કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, મંદિર કમિટીના સભ્યો, માલગઢ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસા તાલુકાનું માલગઢ કૈલાસધામ જૂનું અને પ્રાચીન મંદિર આવેલું છે, જેમાં બુદ્ધગર ગિરિજી મહારાજનો ધૂણો અને રામાબાપુની સમાધિ આવેલી છે અને સુંદર બાગ બગીચાથી રળિયામણું એક પર્યટન સ્થળ તરીકે પણ કૈલાસધામ પ્રખ્યાત છે। કૈલાસધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। કેદારેશ્વર મહાદેવ કૈલાસ ટેકરી માલગઢ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી મહંત 1008 ઓમગીરીજી મહારાજના બહોળી સંખ્યામાં શિષ્યો તથા ગ્રામજનો પધાર્યા હતા અને સૌએ ગુરુ પૂનમ નિમિત્તે પ્રસાદનો પણ લાભ લીધો હતો। સાથે સાથે આજે કેદારેશ્વર મહાદેવ મંદિરનું જે જીર્ણોદ્વારનું કામ ચાલુ છે તેમાં પ્રથમ પથ્થર લગાવી અને ભટ્ટ મુહૂર્ત પણ ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। ઓકે, ગુરુ પૂર્ણિમાનું મહત્વ એ હોય છે કે ગુરુને શિષ્ય તિલક કરી અને ગુરુની પ્રેરણા મેળવે છે અને ગુરુ મહારાજના આશીર્વાદ મેળવે છે અને કેદારેશ્વર મહાદેવ કૈલાસ ટેકરી યાત્રાધામ ઉપર ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંત શ્રી 1008 ઓમગીરીજી મહારાજ દરેકને આશીર્વાદ પાઠવ્યા।